તો ફાઇનલી મિત્રો આપણે કામ પરથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી સીધા ખેતરમાં આવ્યા છીએ ભેંસો જોડે ને આપણા તબેલામાં દેશી તબેલામાં ભેંસો બધી ગાડી આજ તો બધાય કારણ કે એક ભેંસને બોધવાની હતી દોવા માટે તો એના કારણે એક નથી આવતી બધી ભેંસો અંદર બોધી કાઢી કમ્પ્લીટ બે ભેંસો આ બાજુ બે પાડીઓ વચમાં કારણ કે અમારી બધી ભેંસો મોટી મોટી એકબીજાને લડી અને ભેંસને ધોવા માટે પગ બોધે ને પગે બોલો સોલી નાખે મારા બધા દેખાય લાલ લાલ થઈ ગઈ પગ બધા પગનો પગ લાલ છોડ કરી નાખે ને ભેંસો કમ્પ્લીટ અંદર આવી ગઈ અમને ભ્રમણ કરી નાખ્યું અત્યારે તાજું તાજું બધું ખેંચી ખેંચી એવું કરજો ડાળો ભાજી ભાજી વનાલે અંદર વધીને વાર રાખવાની આગળ કોઈક બોધ મેકવાનું હતું ઓટી પણ હતી ને બધું તોડી નાખશે મારી બેટી હવે બહાર કાઢ નાખો બધી ખાલી પાડો રાખો મેં બીજું બધું બહાર કાઢ નાખો અત્યારે નહીં જોતી હજુ બધું બાકી કોમકાજ એટલા તો મિત્રો અમે આવ્યા છીએ ઉપર પાછળ તાટપત્રીનું બોધવું છે તમે મારા અનિલભાઈ હંગાત લઈને આવ્યા રસ્તામાં બેઠા હતા મોબાઈલ ફેંકતા હતા મફતનું નેટ વાપરતા હતા 5G લેબડાને થળીએ તો લઈને આવ્યા છીએ નવું તાટપત્રી બચ્યો બે જણા ઘણા બચ્યું ને પટી તાર શું થયું આવ્યું શું થયું એવું વટા એવું ભાઈને આ ભાઈને એક ચેનલ છે બહુ જૂની 1300 સબસ્ક્રાઈબ વાળી ઇન્ડિયાની અંદર એવી ચેનલ બેન એટલે અમુક પેલા બેન થઈ ગઈ એમાં કદાચ પેલા શું કહેવાય કોપીરાઇટના ઇસ્યુમાં બધી ઘણી બધી ચેનલ બેન થઈ કોપીરાઇટ થોડા હતા તારું હતું તારું કોપીરાઇટ જ આવી હતી ને કોપીરાઇટ નહીં આવી તારું આવ્યું મેં મારા જાતે વિડિયો ડિલીટ માર્યા પણ ડિલીટ માં કોઈક રી કન્ટેન્ટમાં કોઈક બધી ચેનલ ઘણી બધી ડિલીટ મેટર કશું હતું એ આવ્યું નતું મેં વિડિયો ડિલીટ મારેલા હા પણ અંદર તો એનો જ દેખાય ને કે આ બધું ડિલીટ મારેલા એકમાં આવ્યું હતું હા જ્યારે મેં PUBG ની લાઈવ સ્ટ્રીમિંગ કરી ને હા તાણા આવ્યું હતું એ વિડિયો હમણાં ડિલીટ માર્યો એટલે કદાચ એમાં ઘણી બધી ચેનલ મોનિટર પેલે એ થઈ ગઈ બંધ થઈ ગઈ એના કારણે તમારે બંધ થઈ ગયેલી તો ભાઈની ચેનલ હતી 1300 સબસ્ક્રાઈબ વાળી અને એનો પિક્ચર આવી કઈ પિક્ચર નાખી હતી વખત એક રાધા એક મીરા પિક્ચર આવી હતી એની ક્લિપો નાખી હતી તો વિડીયો બહુ વાયરલ થયા હતા અને ભાઈના સબસ્ક્રાઈબર ઘણા થઈ ગયા હતા પણ ચેનલ મોનિટાઈઝ નથી થઈ ઇસ્યુના કારણે અને ભાઈએ પછી વિડીયો ડિલીટ કરતા નહોતું આવડતું નવા નવા હતા ભાઈ ત્યાં આઈટીઆઈ કરતા ને આઈટીઆઈ કરતો ભાઈ અને ઊંઝા આઈટીઆઈ કરતા સિદ્ધપુર આઈટીઆઈ કરતો એ વખત પિક્ચર જોવા જતા પિક્ચર જોઈને ક્લિપો ઉતારી હતી અને ક્લિપો મૂકી હતી અને મોનિટાઈઝ ચેનલ થવા થઈ હતી પણ ભાઈને વખત રોજના 1.5 લાખ તો પિક્ચર નવું નવું આવ્યું એટલે સબસ્ક્રાઈબર ફટાફટ ખેંચવાના પણ ભાઈને ચેનલ મોનિટાઈઝ કરતા ના આવડી તે ચેનલ ફ્લોપ જઈને અમુક તો બધું આવડે ભાઈને 2 કલાકની અંદર 1300 હતા 2 કલાકમાં 1300 સબસ્ક્રાઈબ થઈ ગયા હતા પછી વિડીયો ડિલીટ માર્યા અને ડિલીટમાં એવું નવા સાથે વિડીયો મૂક્યા પણ આગળ જતા નહીં કારણ કે ચેનલ બેન થઈ ગઈ રીકન્ટેન્ટના કારણે કદાચ થયો કોઈ પણ પ્રોબ્લેમના કારણે કે 6-7 વર્ષથી ચેનલ પડી નહીં એના કારણે બંધ થઈ ગઈ પણ આયરા મગજથી ચેનલ પાછી તો આવશે જ કઈ પાછી આવશે બંધ થઈ જશે હું લાવી દઈએ હા ભાઈનું મગજ છે ભાઈ ટેકનોલોજી અમારી ચેનલ ના શું કહેવાય યુટ્યુબની અંદર બહુ સારું મગજ રહે એટલે પાછી લાવશે તમને બતાવશું ફરીથી હાલ તો ભાઈની ચેનલ બેન થઈ છે પાછી લાઈન બતાવે પાછી લાઈન બતાવો સારી વાત છે હા તમને ખબર તો ગમે તો પ્રોબ્લેમ હોય ટેકનિકલ મિત્રો અમે અમારી ચેનલના વિડીયો ડિલીટ માર્યા હતા બધા યુટ્યુબની અંદરથી બધા પાછા લાવ્યા બોલો રાતે 2-3 વાગ્યાથી મથી મેલ કરીને બધા યુટ્યુબના વિડીયો પાછા લાવ્યા હતા પણ અમે એવું યુટ્યુબના અંદર વિડીયો જોઈ જોઈને પાછા લાવ્યા હતા અમારામાં એટલી બધી તો આવડત નહીં પણ જોઈને પણ મગજ તો થોડું હેડવું પડે ચેજ કન્ટેન્ટ મેલ કઈ રીતે કરો હું કરવું ચોકડ મેલ કરો બધું ઘણા બધા અમે પડી જો ને એટલે કોઈ કોમકાજ હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરજો નંબર બોલો તમારો યુટ્યુબનું કોઈ કામકાજ હોય તો આપણે મિત્રો હાય લખીને મોકલી લો કદાચ ના ખબર પડે તમારા ભાઈ રહે ને અનિલભાઈ અમને થોડું ઘણું ફાવે છે તો 70% જેવું તો અમને ખબર પડી ગઈ બધું આવડી ગયું કેમ કે હમણાં 2-3 વર્ષથી ચેનલની અંદર કામ કરીએ મોનિટાઈઝ કરતા બધું આવડત છે આપણને તો હજુ મોનિટાઈઝના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નહીં ખબર નહીં ના અમુક ટર્ન એન્ડ કન્ડિશન ખબર નહીં હોતી ભૂલી જવાય એટલે હું બધું મગજમાં ચેટલું રાખવાનું યાર ચલો મિત્રો મળીએ આવું તાટપત્રી બધે હું તાટપત્રી ખેંચતા હું હલો ગાઈઝ તો આપણે મિત્રો વાળામાં થોડું ઘણું કામ કર્યું પાછળ તાટપત્રી અને થોડો હાદરો બધી કાઢે દેખાતું કાળું ધોળું આ તાટપત્રી બધી ને આ બધો હાદરો બધ્યો અને વરસાદ મિત્રો જોરદાર અંધારીને આવ્યો છે તમને દેખાડું પૂકા કાઢ નાખાયો તો આપણે હવે જઈએ છીએ ઘરે મિત્રો કારણ કે સવારે 5 વાગ્યાના ઉઠ્યા છીએ અને વાગી ગયા છે મિત્રો 7:30 હવે મિત્રો આપણે જઈએ છીએ ઘરે કારણ કે વરસાદ આવે એટલે ફટાફટ ઘેર જતા રહીએ નાવાનું તો અમે પણ પલળવું ખોટું ખાલું બીમાર પડીએ ખોટા વાયરો હોય ચલો મિત્રો મળીએ છીએ તમને કાલે સવારે નવા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાથી જય શ્રી રામ જતા પહેલાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી